મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવીયા. આવી રીતે અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ભાવભીનું સ્વાગત કરું છું. મિત્રો, આજકાલ યુવાનથી માંડી અને વૃદ્ધો સુધી એક રોગનો વિશેષ ભય સતાવતો રહે છે, અને એ છે હૃદય. ઘણા બધા પ્રકાર છે. એનું મૂળ કારણ આપણે જોઈએ તો ટેન્શન, સ્ટ્રેસ, એન્ઝાયટી, આ બધું આવે છે. આહારની અંદર જોઈએ તો મીઠું, તેલ ને ઘી વધારે પ્રમાણમાં ઉપયોગમાં આવતું હોય તો એને પણ આવી તકલીફ થાય છે, અને આજીવન દવા લેવાનું ડૉક્ટરો કહે છે. તો આની અંદર આયુર્વેદ શું કહે છે? આયુર્વેદ માત્ર ને માત્ર એક જ એવી ઔષધિ જે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને આચાર્ય ચરકે તેનું જીવન માન્યું છે, અને એ છે આમળા. મિત્રો, આમળાની અંદર પ્રચુર પ્રમાણની અંદર એક તો વિટામિન સી અને બીજું લોહ તત્વ, આ પ્રમુખ છે, મુખ્ય છે. ચાલો એનો ઔષધિ ઉપયોગ આપણે હૃદય રોગની અંદર કઈ રીતે થાય છે જોયું. તો પ્રથમ તો સૂકા આમળા ઘરે બનાવેલા એની વાત છે. ફાર્મસીમાંથી લેશો તો હોટ પ્રોસેસ આવશે. આમળાની સિઝનની અંદર આમળા લઈ એને સૂકવી એનું ચૂર્ણ બનાવી જો ઉપયોગમાં લેવામાં આવે તો આ પ્રયોગો સારામાં સારું કામ આપે છે. તો મિત્રો, આમળા એ 1 ચમચી ચૂર્ણ અને અડધો કપ દૂધ, ગરમ કરીને ઠારેલું દૂધ, એની અંદર ચૂર્ણ નાખી ખૂબ હલાવી મિશ્રિત કરી સવાર સાંજ 2 ટાઈમ પીવામાં આવે અને આનો પ્રયોગ નિરંતર 1 વર્ષ સુધી કરવામાં આવે તો મિત્રો, હૃદયની તમામ જે મુશ્કેલી જે છે, સર્જિકલની વાત નથી, મેડિકલ જે આખી ડિફિકલ્ટી ઊભી થાય છે હૃદયની અંદર, એ બધું સમયાંતરે જતું રહે છે. આ આમળાનો પ્રયોગ પ્રથમ છે. અને બીજો પ્રયોગ એ છે કે સતત આમળા 1 ચમચી અને 1 ચમચી મિશ્રી એટલે કે સાકર, પણ સાકર કઈ દોરાવાળી જે બજારમાં મળે છે આયુર્વેદની દ્રષ્ટિએ ઉત્તમ છે, એ સાકર લઈ આવી એનું ચૂર્ણ સમભાગે નાખ્યું અને જો 1 વર્ષ સુધી નિયમિત એ પણ લેવામાં આવે તો હૃદય સંબંધિત બધા રોગ ધીમે ધીમે નાશ પામે છે. મિત્રો, આમળા તાકાતવાળી ચીજ. પણ બીજો પ્રયોગ છે એ ડાયાબિટીસ વાળા એ નહીં કરવો. ડાયાબિટીસ વાળા પહેલો પ્રયોગ કરો, એનાથી એને ખૂબ રાહત રહેશે. અને ત્રીજી બાબત એ છે કે જેને હાઈ કોલેસ્ટ્રોલ રહેતું હોય તો આમળા છે એ આપણા બ્લડને એસિડિક કન્ડિશનમાં કાઢી અને એલ્કેલાઇન કન્ડિશનમાં લઈ જાય છે, એટલે કે બ્લડને શુદ્ધ કરે છે, બ્લડની અમ્લતાને એ દૂર કરે છે. અને આ પ્રકારની જે કન્ડિશન ઊભી થાય છે તો હાઈ કોલેસ્ટ્રોલની અંદર અને જેને હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય એના માટે આ પ્રયોગ ખૂબ સારો છે. એનાથી એની જે આખી લિપિડ પ્રોફાઇલ છે જે આપણે કરાવીએ છીએ એ ટોટલ નોર્મલ આવે છે. અને બીજું છે કે આમળાને એનો સ્વરસ કાઢી એની અંદર મધ, આદુનો રસ, લસણ અને ગરમ પાણી આટલું મિક્સ કરી જો નિયમિત લેવામાં આવે તો હૃદય સંબંધિત કોઈ પણ રોગ હોય તો મટે છે, અને ન હોય તો પ્રિવેન્શન કરે છે, અટકાવે છે. માટે મિત્રો, આમળાની એટલી બધી તાકાત છે. આમળાની સિઝનની અંદર આમળા ભરપૂર મળે છે, પરંતુ આમળાને ફેબ્રુઆરી સિવાય લેવાની, નહીતર એ કાચા સ્વરૂપમાં આવશે. કાચું સ્વરૂપ હશે તો એટલો બધો ફાયદો નહીં કરે. આમળા ઉપર જ્યારે પીળાશ આવી જાય, થોડી ઘણી લાલાશ આવી જાય, ત્યારે સમજવું કે આમળા હવે પાક્યા છે અને એનો ગળ્યો રસ થઈ જાય છે. મિત્રો, એ આમળા લઈ આવી અને ઘરમાં રાખી એને ચિપ્સ કરી અને એને છાંયે સૂકવી સરસ મજાનું ચૂર્ણ તૈયાર કરી લો અને આખું વર્ષ રાખો ડબ્બા પેકની અંદર, એ તો 3-3, 4-4 વર્ષ સુધી ચાલે છે. કારણ કે એની વિટામિન સી હોય છે. વિટામિન સી જે દ્રવ્યમાં હોય એ દ્રવ્ય જલ્દી એક્સપાયર થતું નથી.
માટે મિત્રો આ બધું કરવાથી આપણે જે મોટા રોગ છે એ કાબુમાં લાવીએ છીએ. તો સામાન્ય રોગ તો આવી ઔષધિથી મટે. ઓમ શાંતિ, જય ધર્મ.